કામ કિસાન પ્રભુ ચિંતામણી જેની પાસે હોય ને એને જગતની ચિંતા ક્યાં કરવાની હોય. અને મારે તો તું સમર્થ સાહેબ, મેં સાહેબ પણ કેવો કર્યો છે. સમર્થ સાહેબ જેની પાસે હોય ને એને પછી ક્યાંય ભટકવાની જરૂર પડે જ નહીં. એવા સમર્થ સાહેબ જ્યારે પણ મળે ક્યારે કે એના અંદર તમે સમર્પિત અને સમર્પણ થઈ જાઓ. નરસિંહ મહેતાની વાત કરીને માં મૃત્યુ પામ્યા પછી બધા કહે છે કે આખો દાડો ભજન કરતો તંબુરા લઈને ફરે છે, માનો શ્રાદ્ધ તો કરતો નથી. કમસે કમ માનો શ્રાદ્ધ આજુબાજુ વાળા ભાઈ બધાને મેણાને ટોણા મારે. એના ઘરની જે છે તો ધર્મપત્ની ખરેખર વાસ્તવિક ધર્મપત્ની હતી. એને કીધું કે સ્વામીનાથ તમે ખૂબ ભજન કરો, કીર્તન કરો, બધું કરો, પણ ક્યારેક લોક વ્યવહાર પણ તો આપણે કરવો પડે. માં મરી ગયા અને શ્રાદ્ધ તો કરવું પડે. આપણી પાસે થોડા ઘણા કંઈ, મારી પાસે થોડું ઘણું સોનાની કંઈક થોડી વસ્તુ છે, એ વસ્તુ મૂકી થોડું ઘી લઈ આવો એટલે આપણે શીરો બનાવી દઈએ અને થોડી પૂરી બનાવી દઈશું, દાળ બનાવી દઈશું. શ્રાદ્ધ તો માનો જે છે તો પૂર્ણ કરવો. કીધું કાંઈ વાંધો નહીં, લાવો હું હમણાં જે છે તો જઈને થોડું ઘી લઈ આવું. ઘી લેવા જતા રસ્તામાં જે છે તો ભજનિયા ભજન ગાવતા હતા. એવા ભજન સરસ ગાવતા હતા તો પોતે તંબુરો લઈને ભજન ગાવા બેસી ગયા. હવે ભજન ગાવા બેઠા જે છે તો પેલા રાજુએ ઉપરથી ભગવાને વિચાર્યું કે હા મારો ભોળો ભગત અહીંયા ભજન કરે. ત્યારે જે છે તો એની ઘરવાળી રાહ જોઈ પોતે નરસિંહનું રૂપ લીધું અને નરસિંહના રૂપ લઈ અને જે છે તો ઘરે ગયો. ઘરે જઈને કીધું કે એને આજે શેઠ ખૂબ ખુશ થઈ ગયા છે, મારા ઉપર એટલા બધા ખુશ થયા છે. એની પાસે ખૂબ જ સંપત્તિ હતી, એટલી બધી સંપત્તિ કે તારા માનું શ્રાદ્ધ કર્યું છે, બધું આપી દો. સોનાના તો વાસણ, સોનાના વાટકા, સોનાના ગ્લાસ, સોનાના ટેબલ, બધું સોનાનું આપ્યું છે. ઓહો સ્વામીનાથ, બધું સોનાનું, અરે બધું. અને પકવાન માટે તો સારામાં સારા સુંદરમાં સુંદર જે રસોઈયા હતા એ બધા રસોઈ બનાવીને કેવો પકવાન બનાવ્યું. અને પછી જે છે તો આખા ગામમાં જે છે તો જઈ અને હું આમંત્રણ આપી આવું. આખા ગામમાં શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રભુ ખુદ નરસિંહનું રૂપ કરી ગામને આમંત્રણ અપાયા. આખું ગામ આવ્યું જોવા માટે વ્યક્ત આવ્યું કે કેવું કરે છે. અને બધા આયા પંગત વેચી. જિંદગીમાં ક્યારે ભોજન ન કર્યું. પ્રભુ જ્યારે ભોજન આપે એમાં કમી હોય એવા ભોજન ખાધા, આંગળા છાપવા માંડ્યા. ભોજન કર્યા અને પોતપોતાના છે ને હવે સોનાના આપણે બેઠો આમ આવે એકાદ બાળકો આમ નાખી દે. જ્યારે આમ સેજે હું ખબર પડવાની એટલી બધી થાળીઓ છે ને એટલા બધા વાટકા ને એટલા બધા ગ્લાસ, એક બે ગ્લાસ આમથી આમ જોડીમાં નાખી દે તો ખબર પડે નહીં. અને બધા કીધું કે હા વાંધો નહીં લઈ જાઓ. શેઠ ઉદાર હતા, એ પણ નહીં ગયા ને એક જરા ઓહો આવું ક્યારે પણ. અને બધું પરિપૂર્ણ થઈ ગયું ને પછી પેલા નરસિંહ મહેતા ભજન પૂરા થયા ત્યારે ઘરે હું તો ઘી લેવા આવ્યો. અને બેસી ગયો પેલા દોડતો ગયો પેલા વેપારી પાસે ઘી લાવજે. અરે શું ઘી? હા એવું કોઈ જગતમાં ન કરી શકે એવો તમે આવો સ્વામી વાત્સલ્ય કર્યો, એવો જોરદાર જમાડા મારો શું તમે શ્રાદ્ધ કર્યું છે? અરે ક્યાં શ્રાદ્ધ કર્યું? તો હું ઘી લેવા આવ્યો બાપા. એને સમર્થ મારે તો સમર્થ સાહિબ મારે ઓછું માંગવાનું હોય જ નહીં. સમર્થ એવો જે છે તો સાહેબ, સમર્થ એવો ધણી, પરમાત્મા પ્રભુને પોતાનો માલિક માને એ સેવકને ક્યારેય પણ દુઃખી થવા દે. સમર્પણ ભાવ જોઈએ, સમર્પણ ભાવ સંપૂર્ણ આપે. મીરા જે છે તો હા ને એમ સંપૂર્ણ થઈ ગયા. આનંદગંજી દેવચંદ્રજી મહારાજ, જલારામ બાપા, એમ આપણે મહારાજ સાહેબ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ, પન્નાજી મહારાજ સાહેબે સરસ એમને સુંદર એક પુસ્તકની અંદર લખ્યું મળ્યું તો એમને લખ્યું છે કે દેવચંદ્રજી મહારાજ, જલારામ બાપા અને જે છે તો નરસિંહ મહેતા મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી થઈને વિચરે છે. સાહેબ શું વાત કરો કે રીતે મને તપોવનમાં અંદર જે છે તો ઉમિયાપુર તપોવનમાં મળવા ગયો સાહેબને. સાહેબે કીધું આપણે બુકમાં આપે લખ્યું દેવચંદ્રજી મહારાજ, જલારામ બાપા અને જે છે તો નરસિંહ મહેતા ત્રણેય મહાવીર ક્ષેત્રમાં કેવડી ભગવંત થઈને વિચરી રહ્યા છે. મને કહે કે એક તાડપત્ર ઉપરથી એનો આખું જે છે તો લખાણ મને પૂર્વાચાર્યોનો જે છે મળ્યો, જેને સાધના, જેને ભક્તિ, જેને યોગ કર્યા હોય ને. અમારા જીરેશ્વર પરમાત્મા પ્રભુના શાસનમાં 15 પ્રકારના સિદ્ધો કયા છે. મોક્ષમાં જવાના માર્ગ 15 પ્રકારના: જીન સિદ્ધ, અજીન સિદ્ધ, યલિંગ સિદ્ધ, યોગી સિદ્ધ, અયોગી સિદ્ધ, ગ્રસ્ત લિંગ સિદ્ધ, અગ્રસ્ત લિંગ
સ્ત્રી સિંહ સ્ત્રીત, પુરુષ જીત અને નપુંસક પણ સિદ્ધ. આ વિતરાગ પરમાત્મા પ્રભુનું શાસન એટલું અજોડ શાસન છે. સંપૂર્ણ માર્ગ, ઘણા બધા માર્ગ હોય શિખરમાં જવા માટે. કોઈ આપણા સનવાડા ગામ છે, સનવાડા ગામની અંદર છે, કોઈ પૂર્વથી પણ આવી શકે, કોઈ પશ્ચિમથી આવે, કોઈ આ બાજુ દસે દિશાઓથી જે સમય આવી શકે. એમ ધર્મ આરાધના વિતરાગતા જે છે તો રાગ અને દ્વેષનો ધ્વંસ થાય એ ગમે ત્યારે જાય કે કઈ જગ્યાએ હોય, ગમે ત્યારે વિતરાગતા પ્રાપ્ત થઈ શકે. સમસ્ત જીવોની સાથે પ્રેમ અને કરુણા હોય. ભગવાને તો કીધું જો હોય મુझे શક્તિ ऐसे જીવ કરું શાસન રસે. પરમાત્મા પ્રભુએ જે છે તો મરીચીના ભાવમાં ગોત્રનો જે છે તો અહંકાર અને અભિમાન કર્યું. એના કારણે પોતે જે છે તો 27 ભાવમાંથી છઠ્ઠા ભાવથી લઈ અને 16મા ભાવ સુધી જે છે તો એ સંન્યાસી બન્યા છે, ત્રિદંડી બન્યા છે. અને સંન્યાસી ત્રિદંડીના વેશમાં રહેતા આરાધના કરતા દેવલોક સંન્યાસ, દેવલોક સંન્યાસ, દેવલોક સંન્યાસ એમ 16 ભાવ સુધી સાધનાનું પુણ્ય પ્રાપ્ત કર્યું. શિખરમાં જવા માટે, શિખર હોય ને તો શિખરમાં જવા માટે પ્રકાશભાઈ પગથિયા વગર શિખર ઉપર ન જવાય. આ બધા ધર્મો છે ને એ બધા ધર્મો શિખરો ઉપર પહોંચવા માટેના પગથિયા અને સીડી છે. પગથિયા અને સીડીની કોઈ ઉપેક્ષા કરે ને તો શિખર ઉપર ક્યારે પણ જશે તો પહોંચી ન શકે. શિખર ઉપર પહોંચવા માટે કીધું કે મને વરમ હરિહરાદ એવ દ્રષ્ટા. પરમાત્મા પ્રભુ અનાદિ અનંત કાળથી ફરતા અનેક ધર્મો રૂપી આચરણ કરતા એ અનેક ધર્મોનું જે આચરણ કર્યું એનાથી જે પુણ્ય પ્રાપ્ત થયો એ પુણ્ય પ્રાપ્ત થતા વિતરાગતા સુધી જે પહોંચાય છે. ઘણાને કોઈને ખબર ન હોય.